લાગતા 4ના મોત। દ્વારકામાં વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગી। 2 મહિલા, 1 પુરુષ અને 1 બાળકીનું મોત। દ્વારકામાં આદિત્ય રોડ પર મકાનમાં આગ લાગતા એક પરિવારમાં આગમાં હોમાયો છે। દ્વારકાના આદિત્ય રોડ ખાતે આવેલા એક રહેણાંક મકાનમાં આગ લાગી હતી, જેમાં 4 લોકોના મોત નીપજ્યા છે, જેમાં 1 બાળકી, 2 મહિલા, 1 પુરુષનું મૃત્યુ થયું છે। વહેલી સવારે અંદાજે 4 વાગ્યાની આસપાસ ઘરમાં આગ લાગી હતી। મકાનમાં આગ લાગતા ગૂંગળામણને કારણે ઘટનામાં 4 લોકોએ જીવ ગુમાવ્યો છે, જેમાં 1 બાળકી, 2 મહિલા અને 1 પુરુષનું મૃત્યુ થયું છે। ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો। જોકે આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ છે। મૃતદેહોને સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા।